નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, આજે તારીખ 23 ઓગસ્ટ અને રવિવારનો દિવસ હોવાથી માર્કેટ તો આજે બંધ છે। તેમ છતાં અમારા રેગ્યુલર વ્યુઅર્સ સાથે ચર્ચાનો દોર ચાલુ રહે અને જળવાઈ રહે તે અમારા માટે ઈચ્છનીય છે। દોસ્તો, આજથી 5 મહિના પહેલા 2026ના માર્ચ મહિનામાં એક કંપની ઉપર વારંવાર ચર્ચા કરીને અહીંથી એવું કહેવામાં આવ્યું હતું કે આ કંપનીનું ફંડામેન્ટલ સારું છે। ત્યારે સ્ટોક ટ્રેડ કરતો હતો 600 રૂપિયાની પણ નીચે, અને ફક્ત 5 જ મહિનામાં આ સ્ટોક પહોંચી ગયો છે 1690 રૂપિયા। કંપનીનું નામ છે રાઘવ પ્રોડક્ટિવિટી। દુનિયાની સૌથી મોટી સિલિકા રેમિંગ માસ્ક બનાવતી આ કંપની છે, જે મુખ્યત્વે મેટલ ઇન્ડસ્ટ્રીઝ માટે મટીરિયલ્સનું ઉત્પાદન કરે છે તથા ક્વાર્ટઝ પાવડર અને લમ્સ જે કાચ, સિરામિક, સોલાર, પેઇન્ટ તથા સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે, તથા ટંડિશ બોર્ડ જે સ્ટીલ મેકિંગ પ્રક્રિયા માટે ખાસ ટેકનોલોજીથી બનાવવામાં આવે છે। કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 58 કરોડ હતું તે ત્યાંથી વધીને 87 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 12 કરોડથી વધી 20 કરોડ થયો છે, જે નેટ પ્રોફિટમાં 80%નો વધારો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે, TTM 25% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે અને TTM 36% છે। સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 86% છે અને વીતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 184% રિટર્ન આપ્યું છે આ કંપનીએ। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 199 કરોડનું છે, માર્કેટ કેપ 7760 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 1690 રૂપિયા છે, 52 વીક હાઈ 1700 રૂપિયાનો બનેલો છે અને 52 વીક લો 561 રૂપિયાનો બનેલો છે, જે માર્ચ મહિનામાં જ બનેલો છે જ્યારે આપણે વારંવાર ચર્ચા કરતા હતા। PE રેશિયો 124 છે, ROCE 30% છે, ROE 24% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.89% છે, FIIનું હોલ્ડિંગ 0.81% છે, પબ્લિકનું હોલ્ડિંગ 36.28% છે। આ એક સારા ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે। આગળ જે કંપનીની વાત કરવી છે ને તે ગુજરાતના ભાવનગરની કંપની છે, જેણે વીતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 63% જેટલું શાનદાર રિટર્ન આપ્યું છે। 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 42% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 52% છે। આ કંપનીએ કન્સિસ્ટન્ટ રીતે સારું રિટર્ન આપ્યું છે। રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 26% છે, 5 વર્ષ 27% છે અને લાસ્ટ યર 24% છે। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 27% છે। હવે આપને થશે કે આ બધું તો બરાબર છે, પરંતુ કંપનીનું નામ તો કહો। તો કંપનીનું નામ છે સ્ટીલ કાસ્ટ લિમિટેડ, જેની માર્કેટ કેપ 3703 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 356 રૂપિયા છે, 52 વીક હાઈ 373 રૂપિયાનો બનેલો છે, PE રેશિયો 39 છે, ROCE 32% છે, ROE 24% છે, ડિવિડન્ડ yield 0.48% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 45% છે, FIIનું હોલ્ડિંગ 0.29% છે, DIIનું હોલ્ડિંગ 2.55% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 52.17% છે। આ કંપનીમાં આજથી 1 વર્ષ પહેલા જૂન 25 ક્વાર્ટરમાં DIIનું હોલ્ડિંગ 0.86% હતું, ત્યાંથી વધીને 2.55% થયું છે। અને ખાસ વાત, કંપની પાસે રિઝર્વ 385 કરોડનું છે અને બોરોવિંગ 0 છે। આ એક સંપૂર્ણ કર્જમુક્ત પ્રોફિટેબલ કંપની છે। આગળની કંપની છે મોનોલિથિક ઇન્ડિયા લિમિટેડ। હાઈ ક્વોલિટી રેમિંગ માસ્ક બનાવતી આ કંપનીએ
વીતેલા એક વર્ષમાં શેર હોલ્ડરોને 151% રિટર્ન આપ્યું છે. જૂન 2025 ક્વાર્ટરમાં જે સેલ્સ 28 કરોડ હતું કંપનીનું, તે ત્યાંથી વધીને 35 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 4 કરોડ 53 લાખથી વધી 6 કરોડ 91 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 62% છે. TTM 35% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 42% છે. TTM 24% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 62% છે. લાસ્ટ યર 26% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 3 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 105 કરોડ છે. માર્કેટ કેપ 2172 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 999 રૂપિયા છે. 52 વીક હાઈ 1044 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 99 છે. ROCE 30.50% છે. ROE 24% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.27% છે. FII નું હોલ્ડિંગ 1.80% છે. DII નું હોલ્ડિંગ 2.82% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 21.12% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે હિન્દુસ્તાન ફૂડ્સ લિમિટેડ. આ કંપની FMCG ફૂડ્સ, બિસ્કિટ વગેરે અન્ય કંપનીને ઓર્ડર પ્રમાણે બનાવી આપે છે, જેને માત્ર ઓર્ડર પ્રમાણે પ્રોડક્શન જ કરવાનું છે, માર્કેટિંગ કરવાનું નથી. હવે ધીરે ધીરે લેધરના શૂઝ તરફ પણ આ કંપની વળી છે. લેધરના શૂઝ વગેરે આ કંપનીએ બનાવવાનું પ્રોડક્શન ચાલુ કરી દીધું છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1019 કરોડ હતું, તે વધીને 1201 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 32 કરોડથી વધી 43 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 29% છે. TTM 40% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 18% છે. 5 વર્ષનો 25% છે અને TTM 18% છે. વીતેલા એક વર્ષમાં શેર હોલ્ડરોને 22% વળતર આપ્યું છે. રિટર્ન ઓન ઇક્વિટી 15% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1088 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1141 કરોડનું છે. માર્કેટ કેપ 7813 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 645 રૂપિયા છે. 52 વીક હાઈ 678 રૂપિયા બનેલો છે. PE રેશિયો 48 છે. ROCE 14.20% છે. ROE 14.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.84% છે. FII નું હોલ્ડિંગ 5.86% છે. DII નું હોલ્ડિંગ 14.65% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 17.63% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે BSE લિમિટેડ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ. દોસ્તો, આપણે જોઈએ છીએ કે સ્ટોક માર્કેટમાં વોલ્યુમ વધતું જાય છે, ટ્રેડ પણ વધતા જાય છે, ડિમેટ એકાઉન્ટની સંખ્યા અને નવા રોકાણકારો પણ આપણા દેશમાં વધતા જાય છે. તેનો સીધો બેનિફિટ આ કંપનીને મળે છે, મળવાનો પણ છે અને મળતો રહેશે. આ કંપનીએ ફેબ્રુઆરી 2017થી લઈને આજ સુધીમાં, એટલે કે વીતેલા લગભગ 9.5 વર્ષમાં શેર હોલ્ડરોને 2652% વળતર આપ્યું છે. 118 રૂપિયાના 3238 રૂપિયા બનાવી દીધા છે આ કંપનીએ. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 958 કરોડ હતું, તે વધીને 1567 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 538 કરોડથી વધી 873 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 126% છે. TTM 79% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 77% છે અને TTM 61% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 121% છે. વીતેલા એક વર્ષમાં શેર હોલ્ડરોને 39% વળતર આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ
તો બોરોવિંગ 0 છે. રિઝર્વ કંપની પાસે 6,591 કરોડનું છે. આ એક સંપૂર્ણ કર્જમુક્ત કંપની છે. માર્કેટ કેપ 1,32,006 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 3,241 રૂપિયા છે. 52 વીક હાઈ 4,447 રૂપિયાનો બનેલો છે. ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પરંતુ માર્કેટમાં તો આમ જ ચાલે છે. પહેલા ચડેલા પેસેન્જર ગાડીમાંથી ઉતરે અને ગાડી ઊભી રહે ત્યારે નવા પેસેન્જર પાછા ગાડીમાં આગળ જવા માટે ચડતા હોય છે. પી રેશિયો 46 છે. ROCE 60% છે. ROE 46% છે. ડિવિડન્ડ yield 0.31% છે અને ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FII નું હોલ્ડિંગ 21.32% છે. DII નું હોલ્ડિંગ 24.15% છે. પબ્લિકનું હોલ્ડિંગ 56.45% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ બહેતરીન છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.